મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપો, અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે એને જ મારે આપો. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે જા. साधु भूखा भाव का धन का भूखा नहीं, जो साधु भूखा धन का वो साधु नहीं. મતલબ થાય છે કે જે સાધુ છે તે ભાવના ભૂખ્યા છે, ધનના ભૂખ્યા નથી, અને જે સાધુ ધનના ભૂખ્યા છે ને તે સાધુ જ નથી. સાધુનો સાચો અર્થ થાય છે કે દરેક લોભ મોહથી દૂર છે, ધનથી દૂર છે, અને તે ખાલી ને ખાલી ભાવના ભૂખ્યા છે. પરંતુ અત્યારના જે સો કોલ્ડ સાધુઓ છે તે ક્યાંક ને ક્યાંક પોતાના જે ધર્મ છે તેને સાઈડમાં મૂકીને ક્યાંક ને ક્યાંક ધનના ભૂખ્યા થયા હોય ને તેવા દ્રશ્યો સામે આવ્યા છે. એક વિડીયો સામે આવ્યો છે સ્વામિનારાયણ સંપ્રદાયના વડતાલ ધામના નોતમ સ્વામીનો, કે જેમાં તેઓ ખુલ્લેઆમ બોલી રહ્યા છે કે આ પાર્ટીને વોટ આપજો. એક સાધુ થઈને, એક ધર્મગુરુ થઈને જ્યાં આગળ એમને એ સમજાવવાનું છે કે તમારે મનુષ્ય ખુદ તમારે પોતાની વિચારસરણી આગળ લઈ જવાની છે, સમાજ સુધારવાનો છે, પરંતુ તેઓ અહીંયા રાજકારણમાં ઘૂસીને ધર્મને સાઈડમાં મૂકીને એક પાર્ટીને વોટ આપવા માટે અપીલ કરી રહ્યા છે. શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરીએ. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. અત્યારે મને કબીરદાસની એક પંક્તિ યાદ આવે છે. સંત બડે પરમારથી શીતલ વાંખો અંગ, તલબ બુજાય ઓરન કી દે દે અપનો રંગ. એટલે કે સંત જે છે તે પરમારથી છે, શીતળ છે, અને એકદમ શાંત સ્વભાવના હોય છે, અને બીજાની જે ભૂખ છે, પ્યાસ છે તેને ઓછી કરે છે, તેને બુજાવે છે. પરંતુ એ સામે પોતાની જે વૃત્તિ છે એ પણ આપી દે છે, અને એ પણ ખુલ્લેઆમ એવું કહે છે કે તું પણ મારા જોડે જે પણ છે એ લઈ જા. એને એક સાધુ કહેવાય છે. પરંતુ અત્યારના જે સો કોલ્ડ સાધુઓ છે તેઓ પોતાના પાસે આપેલી વસ્તુઓ તો નથી લેવી, પરંતુ પોતે જે વિચારે છે, પોતાની જે વિચારસરણી છે, કે જે વસ્તુ માયાથી આવેલી છે ને એ વસ્તુ લોકોને આપવી છે એમને. છોટાઉદેપુરના ક્વાંટ ગામથી એક વિડીયો સામે આવ્યો છે. વડતાલ ધામના નોતમ સ્વામીનો આ વિડીયો છે. નોતમ સ્વામી પોતાના જે નિવેદનો છે, પોતાના બફાટ માટે ખૂબ જ જાણીતા છે. હવે આમના વિડીયોમાં એ એવું કહી રહ્યા છે કે તમે આ પર્ટિક્યુલર પાર્ટીને વોટ આપો. હવે એક સાધુ થઈને તમારે સાધુતા નથી કરવી, પરંતુ રાજકારણમાં આવવું છે. પહેલા અહીંયા તેમનો આ વિડીયો જોઈએ. જ્યાં સત્ય છે ત્યાં ઊભું રહેવું છે, અને એ અવસર આપણને મળ્યો છે. બહુ મોડું થયું શાસન સારું આવવાને. જ્યારે દેશ આઝાદ થયો ત્યારે જ આ બધું થઈ જવું જોઈતું હતું. હવે થયું, કઈ વાંધો નહીં, મોડું તો મોડું, પણ આપણે આ શાસનને ગુમાવવું નથી. બીજા રાજ્યોને જે કરવું એ કરે, પણ આપણે ગુજરાતે તો કાયમ માટે ઉદાહરણ બનવું છે. બધાએ તમારે એવું વિચારવાનું કે હું પોતે યોગી આદિત્યનાથ છું, હું પોતે જ નૌતમ સ્વામી છું, હું પોતે જ ચૈતન્ય શંભુ મહારાજ છું, હું જ શંકરગીરી મહારાજ. મારે શું કરવાનું, મારે વિચારવાનું. મારો મત તો કાયમને માટે જે રાષ્ટ્રને પોષશે એને આપવો, અને એ પણ ભારતીય જનતા પાર્ટી છે એને જ મારે આપવું. એવું નક્કી રાખવાનું, ઠીક રાખવાનું. એમાં કોઈ આમાં બે એક નહીં. કોઈ કે તું ભાજપનો એજન્ટ છું કે આ મને મંજૂર છે જા. અમે શું કરવા છીએ એના? તો અમે તો રાષ્ટ્રવાદને પોષીએ છીએ, કોઈ વ્યક્તિને નથી ઓળખતા. શ્રીમદ ભગવદ્ ગીતાજીના પાઠ કોઈ શાળામાં જ્યારે બોલાશે ત્યારે આપણને એમ થશે કે વાહ ભાઈ વાહ, આવું કોણ કરી શકત, આવું કોનાથી થાય? તમે બધાએ રામ મંદિરના કોઈને દર્શન કર્યા કે ના કર્યા મને ખબર નથી. અમે એના ભૂમિપૂજનમાં બેઠા, એ મંદિરની ધજા ચડી અમે જોઈ, એ મંદિરનું ઉદ્ઘાટન અમે જોયું. અમને એમ થઈ ગયું કે વાહ, રામ મંદિર તો હજારો છે ભારતમાં, ગામડે ગામડે રામના મંદિરો છે, પણ રામ જન્મભૂમિ ઉપર મંદિર નહોતું, ત્યાં મસ્જિદ બનાવી હતી. અમને એનો સવાલ હતો. અમારા આરાધ્ય દેવ જ્યાં બિરાજતા હતા, ભગવાન શ્રી રામ, એને મુસલમાનોએ તોપથી તોડી નાખ્યું હતું. ને એ મંદિર બનાવવાનું કામ જે પાર્ટીએ કર્યું, અને ડંકાની ચોટ ઉપર અત્યારે કહે છે કે રામ મંદિર અમે બનાવ્યું છે. કોઈ કોમવાદી અમને કહેવાય, ભલે અમને કહો. આવું કહેનાર જો કોઈ હોય તો એ ભારતીય જનતા પાર્ટી. એટલે આપણે કોઈના એજન્ટ નથી. આપણે તો આપણી રીતે આપણી સંપૂર્ણ સત્તા આપણી ધર્મ સત્તા છે, પણ ધર્મ સત્તા એને જ ટેકો આપે છે કે જે ધર્મને ટેકો કરે છે. નોતમ સ્વામીનો આ તમે વિડીયો જોયો.
હવે આ વિડીયો જોયા પછી સાધુની એક ઇમેજ છે આપણા મનમાં કે તેઓ શાંત સ્વભાવના હોય છે, વિશ્વને શાંતિનો સંદેશ આપે છે અને દરેક મનુષ્યને દરેક ધર્મને એક સમજે છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ વિડીયો જોયા પછી એ આપણી જે માનસિકતા છે ને એ બદલાઈ ગઈ હશે એ હું જરૂરથી કહી શકું છું, કારણ કે દરેક સાધુઓ એક જેવા નથી હોતા. નૌતમ સ્વામીએ જે બફાટ કર્યો છે કે આ પર્ટિક્યુલર પાર્ટીને વોટ આપજો, એક સાધુ છે, તેમને દીક્ષા લીધેલી છે, તેઓ એક ધર્મને ફોલો કરે છે અને એ ધર્મને ક્યાંક ને ક્યાંક સાઈડમાં મૂકીને હવે તેઓ રાજકારણ તરફ વળી રહ્યા છે. સાધુનો મતલબ હોય છે દરેક વસ્તુને ત્યાગવાની, પરંતુ અહીંયા તો લોકો ધન અને લોભને ત્યાગી નથી રહ્યા, પરંતુ તેઓ ગળે લગાવી રહ્યા છે. રાજકારણમાં સીધી એન્ટ્રી મારવાની હોય તેવું લાગી રહ્યું છે નૌતમ સ્વામીને તો, કારણ કે જે પ્રકારનો તેઓ અહીંયા બોલી રહ્યા છે તે ઉપરથી તો એવું જ લાગી રહ્યું છે. આપણે સૌ વાત કરીએ છીએ ભારત એક વસુધૈવ કુટુંબકમ ને ફોલો કરે છે, સર્વ ધર્મ એક સમાન આપણે કહીએ છીએ, પરંતુ એક ધર્મગુરુ તરફથી જ આવા નિવેદનો સામે આવવા એ કેટલા યોગ્ય છે. ભારત લોકશાહી દેશ છે, આપણે લોકશાહીમાં માનીએ છીએ, પરંતુ લોકોના મનમાં એ વસ્તુ નાખવી કે આને જ વોટ આપવાનો એ ક્યાંથી લોકશાહી છે? તો પછી સ્વતંત્રતાનો અધિકાર જ તમે લોકોથી છીનવી રહ્યા છો. ઘણા બધા આમાં પર્સપેક્ટિવ છે કે જે સોશિયલ મીડિયા ઉપર પણ અત્યારે સામે આવી રહ્યા છે. તમારા પણ અમુક મંતવ્યો હશે જે તમે અમને અમારા કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી શકો છો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.